નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 થી 12 ની અંદર પ્રથમ પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એ નવો સુધારેલો અભ્યાસક્રમ આવી ગયો છે. એટલે કે પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ જે સપ્ટેમ્બર મહિના સુધીનો છે, કયા કયા ચેપ્ટર પૂછાવાના છે, સાથે સાથે એની પેપર સ્ટાઇલ કેવી રહેશે અને પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી પ્રશ્નો તમને ક્યાંથી મળશે એની સંપૂર્ણ ચર્ચા આ વિડીયો અંદર કરવાની છે. તો તમે જોઈ શકો છો કે ધોરણ 9ની આપણે વાત કરીએ તો ધોરણ 9ની અંદર વિષય છે સામાજિક વિજ્ઞાન. તો સામાજિક વિજ્ઞાનની અંદર તમારે સપ્ટેમ્બર મહિના સુધીનો અભ્યાસક્રમ રહેવાનો છે. તો ચેપ્ટર જોઈએ તો 1, 2, 3 અને 4 એટલે કે ઇતિહાસની અંદર ચેપ્ટર 1 થી 4. પછી વાત કરીએ તો ભૂગોળની અંદર 8, 9 ચેપ્ટર અને ઇકોનોમીની વાત કરીએ તો તે જિયોગ્રાફીની અંદર જોવા જઈએ તો 13, પછી 14 અને 15 ચેપ્ટર તમારે પૂછાશે. તો આટલા ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે પ્રથમ પરીક્ષાના સિલેબસની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ 9 માટે. એના પછી વિજ્ઞાનની વાત કરીએ તો 1, 2, પછી 5 છે, 12, 7 અને 8 આટલા ચેપ્ટર તમારે વિજ્ઞાનની અંદર પૂછાશે. એના પછી આપણે જોવા જઈએ તો ખાસ ગણિતની અંદર જોવા જઈએ તો ગણિતની અંદર 1, 5, 2, 3, 4, 6 આટલા ચેપ્ટર તમારે તૈયાર કરવાના રહેશે. એના પછી કમ્પ્યુટરની અંદર જોવા જઈએ તો કમ્પ્યુટરની અંદર 1, 2, 3, 4, 9 અને 10 અને 11 ચેપ્ટર સુધી પૂછાશે. પછી ચિત્રકલાની અંદર પણ આટલા ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે. યોગ અને શારીરિક શિક્ષણનું પેપર આવે તો આટલા, બરાબર. એના પછી આપણે જોઈએ તો ગુજરાતી વિષયની વાત કરીએ ધોરણ 9ની અંદર તો ગુજરાતી વિષયની અંદર કેટલા સુધી છે તો ગુજરાતી વિષયની અંદર તમારે 11 પાઠ સુધી પૂછાવાના છે. અને બાજુમાં જે તમારે વ્યાકરણના ટોપિક આપેલા છે એ ટોપિક પણ ખાસ તમારે તૈયાર કરવાના છે. એટલે કે ધ્વનિ શ્રેણી છે, અંગ સાધક પ્રત્યય છે, સંજ્ઞા છે, વિચાર વિસ્તાર છે, વિશેષણ છે, રવાનુકારી, સર્વનામ, સંધિ, નિમન, પદાર્થગ્રહણ, પ્રત્યય, નિમન, ગદ્યાર્થગ્રહણ, વિચાર વિસ્તાર અને નિમન આટલું વ્યાકરણના ટોપિક પૂછાશે. એના પછી આપણે હિન્દી વિષયની વાત કરીએ તો હિન્દી વિષયની અંદર જોવા જઈએ તો કેટલા તો હિન્દી વિષયની અંદર પણ તમારે 1 થી 10 પાઠ પૂછાવાના છે. અને બાજુમાં તમે આપેલા છે એ વ્યાકરણના ટોપિક આટલા તમારે તૈયાર કરવાના છે. પછી સંસ્કૃતની અંદર જોવા જઈએ તો સંસ્કૃતની અંદર પણ 11 પાઠ પૂછાવાના છે અને અભ્યાસ 1 જે આવે છે વ્યાકરણ ટોપિક એટલા સુધી પૂછાવાનું છે. પછી અંગ્રેજીની અંદર બાજુમાં તમને આપેલા છે યુનિટ છે તો 1 થી 6 યુનિટ પૂછાવાના છે. પોયમ 1, 2 પૂછાવાની છે અને ડિપ્લોમામાં જે છે એ તમારે અહીંયા આટલા પૂછાવાના છે, બરાબર. એના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ તો ધોરણ 10ની વાત કરીએ તો ધોરણ 10ની અંદર જોવા જઈએ તો સામાજિક વિજ્ઞાન વિષયની અંદર કુલ કેટલા ચેપ્ટર પૂછાવાના છે તો તમારે અહીંયા ખાસ જોવાનું છે કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો એટલે કે ઇતિહાસની અંદર 1 થી 4 ચેપ્ટર પૂછાવાના છે. પછી 8, 9 અને 8, 9, 10 એના પછી 11 આટલા ચેપ્ટર તમારે 8 થી 11 જે છે એ જિયોગ્રાફીના પૂછાવાના છે. પછી ઇકોનોમીની વાત કરીએ તો 15મું છે, 16મું છે, 17 છે આટલા ચેપ્ટર તમારે 15, 16 અને 17 આટલા ચેપ્ટર તમારે પૂછાવાના છે. એટલે કે 15 થી 17, બરાબર. એના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ તો ગણિતની અંદર તો ગણિતની અંદર 1, 2, 3 છે, પછી 14, 13 અને 5 અને 6 આટલા ચેપ્ટર તમારે ગણિતની અંદર પૂછાવાના છે. વિજ્ઞાનની અંદર વાત કરીએ તો ચેપ્ટર 1, 5, 13, 2, 9, 10, 3 અને 6 આટલા ચેપ્ટર તમારે વિજ્ઞાનની અંદર પૂછાવાના છે. બાજુમાં શારીરિક શિક્ષણના એ જો પેપર આપતા હોય તો છે અને અહીંયા અંગ્રેજીનું આપેલું છે, તમે જોઈ શકો છો કે 1 થી 5 જેટલા યુનિટ છે. પછી સપ્લિમેન્ટરીને 11 છે અને પોયમ 2 પૂછાવાની છે. એના પછી આપણે નેક્સ્ટ વાત કરીએ ગુજરાતી વિષયની અંદર ધોરણ 10 ગુજરાતી તો ગુજરાતી વિષયની અંદર પણ તમારે 13 પાઠ સુધી પૂછવાનું છે. પછી અહીંયા વ્યાકરણના એકમ 1, 2, 3 અને 4 વ્યાકરણ એકમ છે અને બીજા જોઈએ તો કાવ્ય સમીક્ષા છે, વિચાર વિસ્તાર છે, સંક્ષેપીકરણ છે, અહેવાલ લેખન, પત્ર લેખન છે, ગદ્ય સમીક્ષા છે અને નિમન આટલું તમારે વ્યાકરણમાં પૂછાશે. એના પછી આપણે જોવા જઈએ તો હિન્દી વિષયની અંદર પણ જોવા જઈએ તો 1 થી 11 પાઠ પૂછાવાના છે અને બાજુમાં આપેલા છે વ્યાકરણના ટોપિકમાંથી પૂછાશે. સંસ્કૃતની અંદર જોવા જઈએ તો ગદ્ય અને પદ્યના બધા ભેગા મળી અને 12 પાઠ સુધી પૂછાવાનું છે. પછી વ્યાકરણનો અભ્યાસ 1, 2 અને 3 આટલું પૂછાવાનું છે, બરાબર. એના પછી અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજીની આપણે અગાઉ વાત કરેલી છે.
તો આટલી રીતે પૂછાય. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર 11 અને 12ના વિષયોનો અભ્યાસક્રમ લઈશું. હવે પેપર સ્ટાઇલની વાત કરી લઈએ તો પેપર સ્ટાઇલ તમારે કેવું આવવાનું છે. તો જુઓ, ધોરણ 9 અને 9ની અંદર જોવા જઈએ તો 9ની અંદર તમારે 50 માર્ક્સનું પેપર આવશે અને ધોરણ 10ની અંદર તમારે 80 માર્ક્સનું પેપર આવશે. બરાબર. હવે 50 માર્ક્સનું જે પેપર આવશે એની અંદર જે વિષય પ્રમાણે આપેલું છે પરિરૂપનું માળખું એ રીતે તમારે પેપર આવવાનું છે. હવે આની અંદર તમારે 17 માર્ક્સ લાવવા પડશે પાસ થવા માટે અને આની અંદર 80માંથી તમારે 26 માર્ક્સ તમારે પાસ થવા માટે લાવવા પડશે. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ. હવે આઈએમપી પ્રશ્નોની વાત કરી લઈએ તો આઈએમપી પ્રશ્નો તમને આપણી ચેનલ ઉપર એટલે કે વન ટચ એજ્યુકેશન ચેનલ ઉપર જ તમને આઈએમપી પ્રશ્નો મળવાના છે. નેક્સ્ટ મહિનાની અંદર શરૂઆત કરી દઈશું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરીને અચૂક